સો હેલો ફ્રેન્ડ, જો તમે પણ બીએસસી નર્સિંગ કરવા જઈ રહ્યા છો અથવા એડમિશન લેવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારી માટે છે. આજે હું શેર કરીશ કે મેં બીએસસી નર્સિંગ કેમ ચૂઝ કર્યું. હેલો એવરીવન, મારું નામ છે યુગ અને હું બીએસસી નર્સિંગ સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું. આ ચેનલ પર હું મારી કમ્પ્લીટ નર્સિંગની જર્ની આપણી માતૃભાષા ગુજરાતીમાં આપીશ. વાય આઈ ચૂઝ બીએસસી નર્સિંગ. બધાને એવું લાગતું હશે કે નર્સિંગ તો મોસ્ટલી ગર્લ્સ કરે છે, બોયઝ તો કોઈ કરતા નથી, પણ રિયાલિટી એ નથી. ઘણા સ્ટુડન્ટો ફાર્મસી, એમબીબીએસ, ડેન્ટિસ્ટ, ફિઝિયોથેરાપી એ બધું કરે છે, બટ મેં બીએસસી નર્સિંગ ચૂઝ કર્યું કારણ કે મને હેલ્થ કેર ફિલ્ડમાં પહેલેથી ઇન્ટરેસ્ટ હતો અને બીજું કે મને લોકોની સેવા કરવી ગમે છે અને મને એક ફ્યુચરમાં એક સક્સેસફુલ નર્સિંગ પ્રોફેશનલ બનવું છે, એ મારું ગોલ છે. હવે મેં કોલેજથી એક્સપેક્ટેશન એ રાખી છે કે હવે હું નર્સિંગની જર્ની સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું અને હવે હું નવા સબ્જેક્ટ્સ, પ્રેક્ટિકલ, ક્લિનિકલ પોસ્ટિંગ અને બીજું બધું પણ થશે. જો નહીં, મને પણ ખબર તો છે નહીં, આ પણ મારા લીધે પહેલી વખત જ છે. આ ચેનલ પર તમને નર્સિંગ રિલેટેડ બધા વિડીયો મળી જશે, લાઈક સ્ટડી ટિપ્સ, કોલેજ લાઈફ, બુક્સ, એક્ઝામ વગેરે વગેરે, અને મારી ડેલી જર્ની કે મેં રોજ શું ભણ્યું અને મેં રોજ શું કર્યું અને આગળ જઈને શું છે. અને જો તમને પણ બીએસસી નર્સિંગના સ્ટુડન્ટ છો કે તમને પણ એમાં ઇન્ટરેસ્ટ છે અને 2026-27માં તમારે એડમિશન લેવું હોય તો મને કમેન્ટ કરો. કોઈને ફોર્મ ભરતા ના ફાવતું હોય તો એમનું ફોર્મ પણ હું ભરી દઈશ. મને કમેન્ટમાં નીચે તમે કોન્ટેક્ટ નંબર આપી દેજો, હું તમને સામેથી ડીએમ કરીશ વોટ્સએપમાં. સો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.